શેઠ જો ઈ તો અમારે એવો કંઈક છે ને કે ઘરનું મશીન તો ઓલે હમે કર્યું ને રોય આજ છે ઘરનું નથી આખું બગડી જાય છે કેમ તમારે શેઠ નથી હારા ને દાદા 500 રૂપિયા છે હલાવો એટલે 500 બગડશે જ ના રે ગતું ને બગડે તમે એમ કર્યું તમારે શેઠે અરે મેં હમે કર્યું છે આજી મારા શેઠ ના જેમ નથી આ ઈ વાત સાચી શેઠ તો મન તો આ દેવું ન કામ ના ના મારો એવું લાગાની બારો આલ્યો 500 રૂપિયા વધારે આયા હતા 500 રૂપિયા વધારે આવ્યા ઓ આ 500 ચાતન બે નો રૂપિયા લીધા સારે જોઈ કે લઈ ગયો આ લ્યો તા તો કેમ પાસ આવી શેઠ મશીન ના ખાલી 500 સાતા પાસ આલા તા ગઈ પણ એને તો ડબલ આલ્યા હતા નોટ તો પાસ ના એને કે ખબર હતી એ આપડા બારે તો ખબર પણ ઉપરવાળા તો ખબર છે કે નથી ખબર ઈ ઉપરવાળા મને ખબર હતી મને ખબર હતી આપડા કિસ્મત ના હતા એટલે આલ્યો તમે તો શેઠ એવા ને એવા રહ્યા પૈસા ના પૂછ્યા ઈ તારે કોઈ ના આવ્યો એટલે તો માપ લઈને આયા હા પેલા પાટી વિહારી કરી લાવ દીધો આ તારું કામ થઈ હારો હવે આવ ના કરતા બાપ બચ્ચોસ મારે શું કહેવાનું વાલો કીધું તો હારો લેમકીન હમણાં આડ્યો ને આમ કે હેડો ને એટલે તારે કહેવાનું આપણે પણ પાછા આવે ઘણા દાડા દુકાન હેડશે ને એટલે તારે પાછો સારું લોટા લાવ આમ તો કહું ના ના બસ અને આલો 500 વધારે આલ્યા તમે વધારે આલ્યા ઓય 500 છે હતા ને હા લે વધારે આલ્યા વધારે ના લેવરાય ને ખાતા હોય લેવરાય તેથી વાત તો તમારા પાછા ના મળે તો ખીચામ જાતા રહ્યો વધારે એ સારું આલો તાર આવજો એ પણ ચમ નરકન કરવા બેઠો હતો તે ચમ ને ચોકાઈ કર્યું પૈસા પાછા આલવાના હોય પૈસા પણ તો એના વધતા જ મેં પાછા આલ્યા વધતા પૈસા પાછા આલવા ના ન્યા પણ આપણી કિસ્મતમાં હોય ઈ તો હવે આપડા કહેવાય પાછા ના થાય આપણી કિસ્મતમાં ઈ વાત સાચી ગરાજ કેવરાય ને ગરાજ ભગવાન બરાબર કેવરાય આવું ના આવું તે કીધું ને તો પછી હું તો કાઢી મેલી ચોકી વાત આ રેડી ના પટી મારે પટી વિહારી આલો ઓલા પૈસા આલ્યા તઈ મશીન લે આરો ને કાલ થી આવતો ને રેડી આરો કાલ થી ને આવું હિસાબ કરલું પ્રો બે તારાનો પગાર તો અમે તમને આલ્યો વર્તો આલ્યો 15 મહિનો પૂરો થયો